તો જૂનાગઢમાં યોજાતા ભવનાથના મહાશિવરાત્રીના મેળાના આયોજન માટે બેઠક મળી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક શરૂ થઈ છે। બેઠકમાં રાજ્યકક્ષાના મંત્રી જયરામ હામિદ પણ સામેલ થયા। રાજ્યના પ્રવાસન વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં સામેલ થયા છે। જૂનાગઢના ધારાસભ્ય, કલેક્ટર, એસપી અને મેયર પણ બેઠકમાં હાજર છે। સંતો મહંતોની હાજરીમાં ભવનાથના મેળા અંગે ચર્ચા થશે। મહાશિવરાત્રીના મેળાનું ગીત પણ લોન્ચ થશે। તો આ મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે। મહાશિવરાત્રીને લઈને જૂનાગઢમાં જે મેળાનું આયોજન થાય છે તેને લઈને આ બેઠક મળી છે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, જૂનાગઢના યોજાતા ભવનાથના મહાશિવરાત્રીના મેળાને લઈને બેઠક મળી રહી છે, શું વિગતો? બિલકુલથી વાત કરવામાં આવે તો ભવનાથનો જે મેળો છે તે મેળાનું જે કુંભ થવાનું હતું, જે કુંભ થયું હતું તેના પર તર્જ પર જ અહીંયા ભવનાથનો મેળો થાય તે માટેનું આયોજન લાંબા સમયથી થઈ રહ્યું છે। અગાઉ પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક બેઠક મોડી રાત્રે મળી હતી અને આજે ફરી એકવાર આ બેઠક જે છે તે ગાંધીનગર સ્વયં સંકુલ 1 ખાતે મળી રહી છે। ભવનાથનો જે મેળો છે તે મેળાની અંદર જે તમામ નવી બાબતો છે તેને સમાવવા માટે તેના સંદર્ભમાં તેનું આયોજન થાય તેના માટે આ બેઠક જે છે તે થઈ રહી છે। જે જૂનાગઢના ધારાસભ્ય, ત્યાંના જે સ્થાનિક વહીવટીતંત્રના જે કલેક્ટર છે, એસપી છે, મેયર છે અને ત્યાંના સ્થાનિક આગેવાનો છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત છે। સાથે જો વાત કરવામાં આવે તો સંતો મહંતો જે આશ્રમ ધરાવે છે, કારણ કે રવેડી ખૂબ મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત રહે છે, તો તે જે સ્થાનિક સંતો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે આ બેઠકની અંદર। આ બેઠકની અંદર જે ભવનાથનો જે મેળો છે તેના સંદર્ભમાં એક સોંગનું લોન્ચિંગ જે છે તે પણ અત્યારે થવાનું છે અને ત્યારબાદ તેના આયોજન બાબતે વિસ્તૃત ચર્ચા જે છે તે આ બેઠકની અંદર છે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર।